ओम। हे प्रभु, हे भागवत स्वरूप भगवान, ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। वासुदेवाय हरि वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। बोलिए भागवत स्वरूप भगवान की जय। सदा वैकुंठ नीलया हरि कीर्तन तत्परा लीलामृत रसोन्मता कथा मात्रौक जीविनः। वाला भक्तों, प्रभु ભાગવત મારફતે એવો બોધ આપે છે, એવું શિક્ષણ આપે છે અને ભક્તો પણ પ્રભુને રાજી કરવા, ભક્તિ કરવા અનેક પ્રકારના ગુણ પ્રભુના એ ગાય છે. આપણે પણ પ્રભુની કૃપા તો મેળવવી, તો પ્રભુને રાજી કરવા તમે પણ સાથે બોલાય તો બોલજો. આ પ્રભુ રાજી થશે. આંખ મારી ઉઘડે ત્યાં સીતારામ દેખું. આંખ મારી ઉઘડે ત્યાં સીતારામ દેખું. ધન્ય મારું જીવન કૃપા એની દેખું. ધન્ય મારું જીવન કૃપા એની દેખું. આંખ મારી ઉઘડે ત્યાં સીતારામ દેખું. ધન્ય મારું જીવન કૃપા એની દેખું. રામ કૃષ્ણ રામ કૃષ્ણ રસના ઉચ્ચારે. રસના એટલે જીભ. રામ કૃષ્ણ રસના ઉચ્ચારે. હરિનો આનંદ મારા અંતર આવે. હરિનો આનંદ મારા અંતર આવે. રામાયણ ગીતા મારી અંતરની આપો. હરિની દીધી છે મને ઉડવાને પાંખો. હરિની દીધી છે મને ઉડવાને પાંખો.
રામના વિચારો મારે અઢળક નાણું. રામના વિચારો મારે અઢળક નાણું. ગાવું મારે નિષદીન રામનું ગાણું. પ્રભુના ભક્તો મારા સગાને સંબંધી. પ્રભુના ભક્તો મારા સગાને સંબંધી. છૂટે ગ્રંથિ મુનિ મારી માયાની બાંધી. શુદ્ધ ભક્તિ વધે મારી પૂર્ણિમા જેવી. શુદ્ધ ભક્તિ વધે મારી પૂર્ણિમા જેવી. સહુ સંતો દેજો આશીષ એવી. જેણે રે શ્રી રામ ચરણ રસ ચાખ્યો. તેણે રે સંસારને મિથ્યા કરી નાખ્યો. તેણે રે સંસારને મિથ્યા કરી નાખ્યો. વાલા ભક્તો, આપણે બધાએ શ્રી રામ એમના આદિશક્તિ એમના ચરણ રસને, આ ભાગવત સ્વરૂપ ભગવાનના રસને ચાખવાનું છે. જો પ્રભુની કૃપા થાય તો, અને પ્રભુ ચખાડે તો. એ રસ ધ્રુવ પ્રહલાદે રે ચાખ્યો. તે રસ અમૃત હૃદયમાં રાખ્યો. આ રસને જાણે છે સુખદેવ જોગી. આ રસને જાણે છે સુખદેવ જોગી. આ એક જાણે છે પેલો નરસૈયો ભોગી. હા એક જાણે છે પેલો નરસૈયો ભોગી. આંખ મારી ઉગડે ત્યાં સીતારામ દેખું. આ સીતારામ એ પ્રભુનું પ્રાગટ્ય છે. એટલે આપણે સીતારામને સ્મરણ કરીએ, એનાથી આદિશક્તિને જ પહોંચે અને જીવન ધન્ય બને જ છે. વાલા ભક્તો, ભાતૃ ગર્ભ ગતો વીર સતથા ભૃગુનંદન દદર્શ પુરુષમ કચિત્ત અયમાન ઓ અસ્તેજસા. પુત્રએ ગર્ભસ્થ શિશુને જન્મ આપ્યો. એ પરીક્ષિત તરીકે મહાપરાક્રમી રાજા થયા. એ પરીક્ષિતનો જન્મ એ સુખદેવ પ્રભુએ પણ કહ્યું કે હે પરીક્ષિત, આ હવે તમારા જન્મની કથા આવે છે.
ધ્યાનથી સાંભળજો. તતઃ સર્વ ગુણોદર્કે સાનુકૂલ ગ્રહ ઉદયે જગ્યે વંશધર પાંડુ ઉર્ભય પાંડુ રિવૌજસા. આ બધા ગ્રહો અનુકૂળ થયા અને પાંડવોનો અંતિમ વારસ. એવું કહેવાય છે કે આમ તો એ ગર્ભમાં જ મૃત્યુ પામ્યા હતા, એવું કહેવાય છે. પંડિતોએ કહ્યું છે. પણ એક કથામાં એવું કહેવાય છે કે એમનું રક્ષણ કર્યું છે, ગર્ભમાં એમનું મૃત્યુ નથી થયું. અને જન્મ થયો ત્યારે ચારેય બાજુ નિરીક્ષણ કરતા હતા, જોતા હતા, શોધ કરતા હતા કે મને ગર્ભમાં અંગુષ્ઠ સ્વરૂપે અવતાર કરાયો, દર્શન આપ્યા. એ અંગુષ્ઠ સ્વરૂપ ભગવાન ક્યાં છે એને ગોતતા હતા. આ જ્યોતિષાચાર્યો એમણે પણ એમના ભવિષ્યનું જીવનનું ફળ કથન કર્યું છે કે મોટો થશે ત્યારે પરાક્રમી મહાસમ્રાટ રાજા થશે. પણ ત્યારે કહ્યું કે કેમ? પણ ઋષિનો શ્રાપ મળશે. કે ઋષિનો શ્રાપ? કે ઋષિનો અપરાધ કરશે. ઋષિનો અપરાધ કરશે? કે હા. અને સર્પદંશથી મૃત્યુ થશે એવો ઋષિ શ્રાપ આપશે. સર્પદંશથી મૃત્યુ તો બહુ અઘટિત કહેવાય. અને 9મા સ્થાનમાં સ્વગ્રહી અથવા ઊંચનો ગ્રહ આ બાળકને છે. અને જેને હોય ને 9મા સ્થાનમાં સ્વગ્રહી અથવા ઊંચનો ગુરુ, એ ચોક્કસ ધર્માત્મા બને છે. આવું ફળ કથન કર્યું છે. એકવાર આ પરીક્ષિત રાજા પોતે એક નિર્જન વિસ્તારમાં નીકળી ગયા રાજ્યની તપાસ કરતા અને ત્યાં જોયું વૃષમ મૃણાલ ધવલમ મોહંતમ ઇવ બિભ્યતમ વેપમાનમ પદૈકેન સિદંતમ શુદ્રતાડિતમ. એક નિર્જન વિસ્તાર હતો. એક સફેદ રંગનો બળદ એક જ પગ ઉપર ઊભો હતો. 3 પગ કપાઈ ગયા હતા. એટલે આ બળદ એ ધર્મ હતો, બળદ સ્વરૂપે ધર્મ હતો એમ કહેવામાં આવ્યું છે.
હવે આ ધર્મના પણ 4 પગ હોય છે. એમાં સત્ય, તપ, દયા, શૌચ એટલે પવિત્રતા. આ કલયુગ શરૂ થઈ ગયો એ સમયમાં ધર્મ હવે એક જ પગના ઉપર ટેકો છે. ધર્મ માત્ર સત્યના આધારે જ ધર્મ ટેકો છે. તપ, દયા અને શૌચ મોટે ભાગે કોઈ નથી સ્વીકારતા, કોઈને એમાં રસ નથી. તપ કરવામાં, દયા રાખવામાં, સ્વાર્થ પહેલા પછી દયા, આવું હોય છે. અને પવિત્રતા પણ મોટે ભાગે નથી હોતી. અને આ બળદ સાથે સાથે એક ગાય એ પૃથ્વી છે એમ પંડિતો કહે છે. એટલે પૃથ્વીને અને ધર્મને, ગાય અને બળદને એક કાળો પુરુષ મારતો હતો, પીટતો હતો, ત્રાસ આપતો હતો. આવી રીતે ધર્મ અને પૃથ્વી એનો જુલમ આ શુદ્ર કરતો તો સહન થતું નહોતું. મેઘ જેવી ગર્જના પરીક્ષિત રાજાએ કરી અને કહ્યું, હે શુદ્ર, તું કોણ છો? હું તને પડકાર કરું છું. આવું શા માટે ત્રાસ જુલમ કરે છે? હું તને મારી નાખવા આ તીર છોડું છું. ત્યાં તો શુદ્ર એમણે પ્રણામ કરીને કહ્યું છે કે હું કલી છું અને કળિયુગ મારો સમય અત્યારે ચાલુ છે. હું બીજા કોઈને પરેશાન નહીં કરું. મને ક્યાં જાવું, કોને કેવી રીતે દંડ પરેશાની કરવી એ આપ મને આદેશ કરો, એવું હું કરીશ. પરીક્ષિતજીએ કહ્યું કે હે કલી, તું મારું સામ્રાજ્ય છોડીને બહાર જતો રહે, સીમા બહાર. ત્યારે કલી પુરુષે કહ્યું કે મહારાજ, આપ સમ્રાટ છો, બધી જ જગ્યાએ આપની સીમા છે. મને આપ ચોક્કસ જગ્યા આપો આપની સીમાની અંદર, તો હું બધે રહી શકું, એનાથી બહાર નહીં જાઉં. ત્યારે પરીક્ષિત રાજાએ કલિયુગને ક્યાં રહેવું એના માટેના સ્થાન આપ્યા છે. અને કહ્યું છે, અભયસ્થિત સદા તસ્મૈ સ્થાનાની કલયે દદૌ યુતમ પાનમ સ્ત્રિય સૂના યત્ર ધર્મ ચતુર્વિધિ. જુગાર જ્યાં રમાતો હોય, ખેલાતો હોય ત્યાં રહેવું, અને સાથે સાથે જુગાર ખેલતા હોય એની અંદર રહેવું. એટલે બે સ્થાન એકમાં બે મળી ગયા. આવી રીતે મદ્યપાન
જે કરતા હોય એમાં રહેવું અને મધ્ય એમાં રહેવું. એટલે બે વધારાના એમ 4 થયા. ઉલટા સ્ત્રી સંગ એટલે ઉલટા સ્ત્રીઓ સાથે જે લોકો વ્યભિચાર કરતા હોય ત્યાં રહેવું અને જે લોકો આવો સંગ કરતા હોય ત્યાં રહેવું. અને હિંસા જ્યાં થતી હોય એ જગ્યામાં રહેવું અને જે કરતા હોય ત્યાં રહેવું. એટલે આમ આ 4 ને બદલે 8 સ્થાન ઓટોમેટિક મળી ગયા. પણ કલી પુરુષે કહ્યું કે પ્રભુ મહારાજ, મને એક વધારાનું સ્થાન આપો. ત્યારે કહ્યું કે મને સુવર્ણ, સોનું તથા એવી એવી બધી મિલકતો એમાં રહેવાનું સ્થાન આપો. ત્યારે કહ્યું કે સુવર્ણ તો દેવો પણ ધારણ કરે છે ઘરેણા. પણ ત્યારે કહ્યું એક શરત, બેયમાં નથી મેળવેલ સુવર્ણ, હીરા, રત્નો, એના ઘરેણા, એના બનાવેલા બધા આકારો, મુકુટ, એમાં તમારે રહેવું. આમ વધારાનું સ્થાન પણ આપ્યું છે. વાલા ભક્તો, પરીક્ષિત રાજા પોતે એકવાર પોતાનો ખજાનો તપાસતા સુંદર મજાનો અતિ મૂલ્યવાન હીરા, રત્ન, સુવર્ણ જડિત મુકુટ દેખાનો. ઈચ્છા કરી રાજાએ કે મુકુટ મને આપો. અને આ મુકુટ એમના વડવાઓ, પૂર્વજો, જરાસંઘ એમના વખતથી એમણે બનાવેલો હતો. બધા રાજાઓને લૂંટી લૂંટીને બેઈમાની કરીને પોતાનું રાજ્ય ફેલાવીને આ મુકુટમાં હીરા, રત્નો બધું મેળવીને, સુવર્ણ મેળવીને બનાવેલો હતો મુકુટ અને ખજાનામાં રાખ્યો હતો. કોઈ ખોલતું નહોતું ખજાનો. એ એટલા પુણ્ય કર્મો બધાના હતા. પણ પરીક્ષિત એમની જીવનની યાત્રા પ્રભુએ કરાવવાની અને એટલે પ્રભુએ આવું કરાવ્યું કે મુકુટ ધારણ કરવાની ઈચ્છા થઈ. એમણે મુકુટ ધારણ કર્યો. હવે આ મુકુટ બેઈમાનીથી, કપટથી લૂંટીને મેળવેલો હતો, છેતરીને મેળવેલો હતો. તો પરીક્ષિત રાજાએ મુકુટ ધારણ કર્યો એટલે મસ્તક ઉપર તો બુદ્ધિ એમાં કલીનો પ્રવેશ થઈ ગયો. અને બુદ્ધિ બગડી. બુદ્ધિ બગડી એટલે સત્સંગ તૂટે, કથા ન મળે, પ્રભુની કૃપા ન થાય, કલીનો પ્રવેશ થઈ જાય. આપણે બધાને પણ બુદ્ધિ બગડે તો કષ્ટ ટૂંકમાં આવે અને કલીનો પ્રવેશ થાય તો જ બુદ્ધિ બગડે.
બુદ્ધિમાં કલીનો પ્રવેશ થતા જ શિકાર કરવા એટલે હિંસા કરવાની ઈચ્છા થઈ. આ પણ કલીની અસરથી શિકાર કરવાની ઈચ્છા. અને શિકાર કરવા માટે નીકળ્યા તો ઘોડો એ ઘોડે સવારી કરી એટલે અભિમાન આવ્યું. આ જુઓ આલા ભક્તો ધીમે ધીમે કળી પ્રવેશ કરે તો કેવું કેવું કરે છે. અને પછી અભિમાન આવ્યું તો શિકારે નીકળી ગયા. શિકાર તો કઈ કરી શક્યા નહીં. ઘણા એમ કે છે કે શિકારો બહુ કર્યા, હિંસા કરી, પણ ના, ભાગવતમાં લખ્યું છે કે શિકાર કરવા ભટકા છે, કોઈ શિકાર મળી શક્યો નથી, એટલા એના પૂર્વના પુણ્ય સારા. કહેવાય. પછી તો ભૂખ્યા તરસ્યા એક જગ્યાએ પહોંચ્યા. ત્યાં પ્રવેશ કર્યો તો ઋષિ, શ્રમિક ઋષિ સમાધિ અવસ્થામાં હતા. એમને જોયું કે હું રાજા છું. બુદ્ધિ તો અમે બગડી હતી એટલે અભિમાન હતું. એટલે કહ્યું ઋષિ ઢોંગ કરે છે, પાખંડ કરે છે સમાધિમાં હોવાનો. એટલે હું રાજા છું, મારું સન્માન ન કરવું એટલે આવું કરે છે. આજુબાજુમાં જોયું તો મરેલો સર્પ હતો. એ મરેલો સર્પ ઋષિના ગળામાં ફેંક્યો છે. તલવારની અણીથી ઉચકીને ઋષિ એ તો સમાધિમાં હતા. આ દ્રશ્ય એક બાળકે બહારથી જોયું. એમણે ઋષિના પુત્ર શૃંગી ઋષિને, કે જે કૌશિકી નદીમાં સ્નાન કરવા ગયા હતા, ત્યાં જઈને વાત કરી કે તમારા પિતાના ગળામાં ઋષિની મર્યાદા ચૂકીને કોક રાજા જેવા હતા ઘોડા ઉપર, એને તલવારની અણીથી મરેલો સર્પ કેળાવ્યો છે ગળામાં. ત્યારે કૌશિકી નદીનું જળ હાથમાં લઈ આ શૃંગી ઋષિએ પણ બાળ અવસ્થામાં હતા, તપસ્વી હતા, એમને પણ ગુસ્સો આવ્યો, એમને પણ ક્રોધ. એના કારણથી એની અંદર આ પ્રભુની લીલા કહેવાય, આદિશક્તિની. તો પ્રભુને આવી લીલા કરવી પડે જન્મ કથન મુજબ. એટલે પ્રભુએ શ્રાપ દેવડાવ્યો. કૌશિકી નદીનું જળ હાથમાં લીધું, મંત્ર બોલ્યા અને કહ્યું ઇતિ લંઘિત મર્યાદમ તક્ષક સપ્તમે હની દંડસ્યતિ સ્મ કુલાંગારમ ચૌદિતો તતદ્રહુમ. અર્થાત આવું કૃત્ય કરનાર કુલાંગાર કહેવાય. ભલે ને તે રાજા હોય, એને ઋષિની તથા સમાધિ
સ્થિતિની મર્યાદાનું ઉલ્લંઘન કર્યું છે. એટલે 7મા દિવસે તક્ષક નાગના ડંખથી એમનું મૃત્યુ થાય આવો શ્રાપ આપ્યો. પછી તો પરીક્ષિત રાજા એમને પોતાના મહેલમાં આવી મુગુટ ઉતાર્યો અને એની અંદરથી કળિયુગ જતો રહ્યો. મુગુટમાં હતો અને બુદ્ધિમાં આવી ગયું કે આવું મેં કર્યું, ઋષિનો અપરાધ કર્યો, મારાથી થઈ ગયો. તો હવે મારે સામ્રાજ્ય નથી ભોગવવું, આવા અપરાધો કે આવા કર્મો નથી કરવા. એ તો નીકળી પડ્યા. 88,000 ઋષિઓ ગંગા કિનારે ભેગા થયા હતા. ત્યાં પહોંચ્યા અને બધાને પૂછ્યું પરીક્ષિત રાજાએ કે જેને મૃત્યુ નજીક જ હોય, જેનું મૃત્યુ નજીક આવ્યું હોય, આપણે બધા નહીં વાલા ભક્તો, મૃત્યુ તો ગમે ત્યારે નજીક જ કહેવાય. બધાને ગમે ત્યારે મૃત્યુ થાય, કોઈને એવું નથી. અને પરીક્ષિત રાજાને તો 7 દિવસ પછી મૃત્યુ 7મા દિવસે આવવાનું હતું. પણ આપણને ક્યાં ખબર છે ક્યારે મૃત્યુ થાય? એટલે આપણે બધા પરીક્ષિત રાજાએ ઋષિઓને પ્રશ્ન પૂછ્યો છે, એનો જવાબ યાદ રાખવાનો કે મરણાસન્ન વ્યક્તિ હોય, જેનું મૃત્યુ નજીક હોય, એમણે શું કરવું? ત્યારે સુખદેવ પરમહંસ ત્યાં પહોંચી ગયા. એવા સમયે કોઈ જવાબ આપી ન શક્યા ઋષિઓ. અને પરીક્ષિત રાજા એમણે ઋષિ સ્વરૂપ સુખદેવ ભગવાનને પણ ઝડપથી પ્રશ્ન પૂછ્યો છે કે અત પૃચ્છામિ સંસિદ્ધમ ધીમ યોગીનામ પરમ ગુરુ પુરુષસ્યેહ યત કાર્યમ નિયમાનસ્ય સર્વથા. હે ગુરુદેવ, આપ યોગીઓના પરમ ગુરુ છો. આથી હું રાજા પરીક્ષિત આપને પરમ સિદ્ધિના વિશે પ્રશ્ન પૂછું છું કે the person who is already upon the dying bed, મરણાસન ઉપર હોય એવા વ્યક્તિઓ, અને એમણે શું કરવું અને શું ન કરવું, તાત્કાલિક કોનું ભજન કરવું, કોનું છોડી દેવું. ત્યારે બીજો પ્રશ્ન, હે ગુરુદેવ, યત શ્રોતવ્યમ અથો જપ્યમ યત કર્તવ્યમ નૃભિ પ્રભો સ્મર્તમ વ્યમ ભજનીયમ વા બહિ અધ્યો વા વિપર્યમ યમ. સાથે સાથે એ પણ સમજાવો કે ભજન શું કરવું, ક્યાં પ્રાગટ્યનું, કઈ શક્તિનું, કોનું કરવું,
કોને છોડી દેવું એ આપ કૃપા કરીને બતાવો. હવે વાલા ભક્તો, સુખદેવ ભગવાન પોતે સમજાવે છે, જવાબ આપે છે. મૃત્યુ પછી ભક્તિ ભજન કીર્તન ન થઈ શકે એ પહેલા જ ગમે ત્યારે ભજન કરવાનું. જાગ્યા ત્યાંથી સવાર જરા પણ વિલંબ ન કરવો, તાત્કાલિક પ્રભુનું ભજન કરવું અને સત્કર્મો કરવા. બધા જીવોએ આપણે પણ આ ભાગવત ભગવાનની વાણી સ્વીકારવાની. આપણે પણ એવું જ કરવાનું કે તાત્કાલિક બીજાને મદદ કરવી, સત્કર્મ કરવા. તો અંતે આપણને પ્રભુની કૃપા તો મળે જ. કૃપા વગર નથી ચાલવાનું કોઈ જીવ, કોઈ મનુષ્યને. પરીક્ષિત રાજાએ પૂછ્યું કે પ્રભુ, શ્વાસ ક્યારે રોકાઈ જાય એ નક્કી નથી, અને પંડિતો આપણને ઉપદેશ આપવા માટે સમજાવે છે. सांसों का क्या भरोसा, सांसों का क्या भरोसा, रुक जाए चलते चलते, रुक जाए चलते चलते, जीवन की है ये ज्योति, जीवन की है ये ज्योति, बुझ जाए जलते जलते, बुझ जाए जलते जलते, जीवन है 4 दिन का, जीवन है 4 दिन का, 2 दिन की है जवानी, जब आएगा बुढ़ापा, जब आएगा बुढ़ापा, थक जाए चलते चलते, थक जाए चलते चलते, जीवन का क्या भरोसा, कब मौत आ जाएगी, काया और माया तेरी तेरे साथ न आएगी, काया पे गुमान न कर, ये तो माटी का खिलौना है, चाहा तेरा होगा नहीं, लिखा भाग्य का ही होगा. એટલે આ દિવ્ય બોધ આપવા માટે રચના, આ તો લાખો રૂપિયાના ખર્ચે, હજારો કરોડો રૂપિયાના ખર્ચે આ બોધ આપવા માટે આ રાગ બહુ સુંદર છે. અને આપણને પણ સમજાય એટલા માટે કે જિંદગીનો કોઈ ભરોસો નથી, ગમે ત્યારે મૃત્યુ આવી જાય છે.
શ્વાસ કેટલી છે એ ખબર નથી હોતી, અને એક પણ શ્વાસ વધારાની મળતી નથી હો. અને પરીક્ષિત રાજાએ પૂછ્યું કે ગુરુદેવ, 7 દિવસમાં મુક્તિ મળી શકે? ત્યારે કહ્યું છે કે હા, અગાઉ પણ ખટવાંગ નામના રાજા એમને દેવોને મદદ કરી હતી. દેવોએ કહ્યું તમારું આયુષ્ય હવે 48 મિનિટ, 24 મિનિટ એટલે 1 ઘડી, 48 મિનિટ એટલે 2 ઘડી. તમારું આયુષ્ય હવે 2 ઘડીનું બાકી છે. માટે અને ખટવાંગ નામના રાજાએ આ દરમિયાન 48 મિનિટમાં પ્રભુ ભજન, ભક્તિ, કીર્તન અંતઃકરણથી કરી અને સદગતિ મેળવી છે. તો રાજન, આપની પાસે તો 7 દિવસ છે અને સંતોષ થયો. કથા સાંભળી પરીક્ષિતે શરૂ કરી. સુખદેવ પ્રભુએ કથા સંભળાવવાનું શરૂ કર્યું. બોલીએ ભાગવત સ્વરૂપ ભગવાન કી જય. વાલા ભક્તો, ભીષ્મ પિતા એમણે કૌરવોને તસલ્લી થાય કે એને ખાતરી થાય કે અમારા પક્ષમાં છે અને અમારા માટે જ યુદ્ધ કરે છે. એટલે ભીષ્મ પિતા એમણે કહ્યું, દુર્યોધન, તારી પત્ની ભાનુમતીને મારા કક્ષમાં મોકલજે. હું એમને અખંડ સૌભાગ્યવતી ભવ એવા આશીર્વાદ આપીશ. એટલે તમારા કૌરવોનું મૃત્યુ નહીં થાય, તારું મૃત્યુ નહીં થાય. કૃષ્ણને આ વાતની ખબર પડી. તુરત જ દ્રૌપદીને લઈ અને કૃષ્ણ પહોંચ્યા છે. પાદુકા ઉતરાવી પોતે લીધી કૃષ્ણએ. રોશની માટેનું સાધન રાખ્યું પોતે, અને માથે ફાર્યું કે કંઈક વસ્ત્ર કે કપડું બાંધ્યું છે. મજૂર જેવા કૃષ્ણ દેખાય છે, સહાયક જેવા દેખાય છે, ચોકીદાર જેવા દેખાય છે. અને દ્રૌપદીને સમજાયું કે ઘૂમતો કાઢો, અને ઘૂમતો કાઢીને સીધા દંડવત પ્રણામ કરી દેજો. અને દંડવત પ્રણામ પછી જ્યાં સુધી આશીર્વાદ ન મળે ત્યાં સુધી એમને એમ રહેજો. દ્રૌપદીએ તો કૃષ્ણ એમની સૂચના મુજબ બધું જ કર્યું. અને ભીષ્મ પિતાને થયું કે દુર્યોધનની પત્ની ભાનુમતી એ આવ્યા છે, મારે એમને આશીર્વાદ આપવાના છે. ભીષ્મ પિતાએ આશીર્વાદ આપ્યા, અખંડ સૌભાગ્યવતી ભવ. અને દ્રૌપદી, પાંચાલી એમને હરખ થઈ ગયો કે હવે મારે પાંડવો માંથી કોઈ મારા પતિનું મૃત્યુ નહીં થાય. અખંડ સૌભાગ્યવતીના આશીર્વાદ મને મળ્યા છે. પછી પિતામહે જોયું, એને કહ્યું, પાંચાલી, તમને કોણ અહીંયા લઈ આવ્યું? આ કોને ખબર પડી ગઈ હતી
કે હું આશીર્વાદ આપવાનો છું ભાનુમતીને, ત્યારે આ દ્રૌપદી કઈ જવાબ આપે એ પહેલા તો ભીષ્મ પિતાનું ધ્યાન આ દૂર ઉભા હતા કૃષ્ણ એમની ઉપર પડ્યું છે અને એ ઓળખી ગયા ભીષ્મ પિતા કે પ્રભુ તમે આવું કેમ કર્યું? આવા આશીર્વાદ તો મારે ભાનુમતીને આપવાના હતા, કૌરવોને. ત્યારે પ્રભુએ કહ્યું છે કે દૈત્યો, કપટી, અધર્મી, ચીટિંગ કરવા વાળા, આ કૌરવોમાં બધા આવા ગુણો હતા, તો એને આશીર્વાદ ન હોય, એનું કલ્યાણ ન કરવાનું હોય. પાંડવો એમના પક્ષે સત્ય છે, એમને આ આશીર્વાદ આપવાના હતા અને એમને અપાવ્યા છે. એટલે આપણે પણ આ બોધ યાદ રાખવાનો કે આપણે કોઈનું ચીટિંગ ન કરવું, કાંઈ લઈ ન લેવું, અધર્મ ન કરવો, અપરાધ ન કરવા, બીજાને થઈ શકે તો મદદ કરવી, અને આપણે સાંભળી શકાય તો પુણ્ય કમાણી હોય તો આપણે કથા જો થતી હોય તો આપણે સાંભળવી અને પ્રભુની કૃપા થાય જ. એટલે પરમાત્માએ ભીષ્મ પિતાને કહ્યું છે કે તમે કોઈ અપરાધ નથી કર્યા, હું તમારી ઉપર પ્રસન્ન થયો છું. પિતામાં તમારે જે કાંઈ માગવું હોય તે તમે માગો, વરદાન. ત્યારે પિતામહે માગ્યું છે કે આપણે બધાએ પણ પ્રભુની પાસે આ કથા દરમિયાન અને કથા સાંભળ્યા પછી અને હંમેશા પ્રભુ પાસે જ્યારે ઉપસ્થિત થવાનું થાય ત્યારે આપણે આવું જ માગવાનું કે જે ભીષ્મ પિતાએ માગ્યું છે. એ ભીષ્મ પિતાએ એવું માગ્યું છે કે પ્રભુ તમે મારું આખું ખૂટે તે ગણીએ, મારા હૃદય કમળમાં બિરાજજો, છે અરજી તમોને બસ એટલી, મારા મૃત્યુને શ્રીજી સુધારજો. અને ભીષ્મ પિતા બાણશૈયા ઉપર હતા ત્યારે કૃષ્ણ એમને દર્શન દેવા પાંડવોને લઈને ગયા છે. અને આવું પણ સમજાવવા માટે આ રાગ બહુ સુંદર રાગ છે. અને આપણે બધા પ્રભુને આ કથાના માધ્યમથી પણ એવી જ પ્રાર્થના કરવાની છે. ભક્તિ કરતા છૂટે મારા પ્રાણ, પ્રભુ એવું માગું છું, રહે હૃદય કમળમાં તારું ધ્યાન, પ્રભુ એવું માગું છું, રહે જન્મ જન્મ તારો સાથ,
ગોવિંદ એવું માગું છું, ભક્તિ કરતા છૂટે મારા પ્રાણ, પ્રભુ એવું માગું છું. તારું મુખનું મનોહર જોયા કરું, રાત દાડો ભજન તારું કર્યા કરું. રહે અંત સમયે તારું ધ્યાન, ગોવિંદ એવું માંગું છું. આપને સમજાઈ ગયું? આ પકડાઈ ગયું? આ કયો રાગ છે? અહીં આવીને આપને કેવું હોય તો કહી શકાય. એ આ રાગ છે એ ઉપયોગ કર્યો છે પ્રસારણ કરવા શુભ આશયથી, અને એની રચના પણ કરી છે. બહુ સુંદર રચના છે. ગીતકાર ગાયકકાર એમની કે તને સાચવે તારો પતિ, અખંડ સૌભાગ્યવતી. આ પ્રાર્થના ભીષ્મ પિતા એમણે કરી છે. અંતકાળે દર્શન દેવા ગયા છે પ્રભુ, અને દ્રૌપદીને પણ ખુલાસો કર્યો છે કે પાંચાલી, હું તમને વસ્ત્રાહરણ સમયે બચાવી નહોતો શક્યો, કારણ કે મારી પ્રતિજ્ઞા એવી હતી કે જે રાજા હોય, ગાદી ઉપર હોય, રાજગાદી ઉપર, એને વફાદાર રહેવું. એટલે મેં મારી પ્રતિજ્ઞાનું પાલન કરવા તમને હું મદદ નહોતો કરી શક્યો. મને ખબર હતી કે એ અધર્મ કરે છે. આમ છતાંય મારાથી એમનું અન્ન ખવાનું હતું, એટલે અને અત્યારે મારું લોહીમાં એ નીકળી ગયું છે બધું. હવે મારી પ્રતિજ્ઞા એ ગાદીને વફાદાર રહેવાની નથી રહેતી. એટલે અને પ્રભુએ આપનો બચાવ કર્યો જ છે, કરવાના જ છે, એ મને ખાતરી હતી. આમ ભીષ્મ પિતાએ ખુલાસો કર્યો છે. અને વાલા ભક્તો, ભીષ્મ પિતાએ પૂછ્યું છે કે મારે બાણસૈયા ઉપર કેમ રહેવું પડ્યું પ્રભુ? ત્યારે કૃષ્ણએ કહ્યું છે કે આપે એક સર્પને બળપૂર્વક ઘા કરીને ફેંકો. આ સર્પ કાંટાવાળી જગ્યામાં પડ્યો, કાંટાની વાળમાં. પછી એનો બચાવ તો થઈ ગયો, પણ આપણે એટલે બાણસૈયા ઉપર રહેવું પડ્યું છે. આપનું મૃત્યુ હવે આપની ઈચ્છા મુજબ થાય એવું આપને વરદાન છે. ભીષ્મ પિતાના પણ હૃદયની શુદ્ધિ થઈ, પ્રાણની શુદ્ધિ થઈ, મનની શુદ્ધિ થઈ, બુદ્ધિની શુદ્ધિ થઈ. એટલે હવે આવી બુદ્ધિ એ પ્રભુના દર્શનના કારણથી શુદ્ધ થઈ, તો એ બીજા કોઈને ન અપાય. એટલે માત્ર પ્રભુને જ આપી દેવી અને પ્રભુની કૃપા મેળવવી. એટલે ભીષ્મ પિતાએ પોતાની બુદ્ધિરૂપી કન્યા પ્રભુને આપી છે, એવો સંકલ્પ કર્યો, એવી ઈચ્છા કરી. અને
ભીષ્મ પિતાએ સ્તુતિ કરી છે હો. ઇતિ મતિ રૂપ કલ્પિતા વિતૃષ્ણા ભગવતી સાત્વત પુંગવે વિભૂમની સ્વસુખમુપગતે ક્વચિત વિહર્તુમ પ્રકૃતિ મુપેયુષી યત ભવ પ્રવાહ. આ મારી બુદ્ધિરૂપી કુંવારી કન્યા એ પ્રભુને આપી છે. આપણે બધાએ પણ આપણી મતિ બુદ્ધિ એ અંત સમયે તો પ્રભુને સોંપી જ દેવાની. નહીં સોંપીએ તો પ્રભુ આપણી મતિ એ લઈ લેશે, ચોરી લેશે. એટલે તો પ્રભુને ચિત્તચોર કહ્યા છે, મનોહર કહ્યા છે, અને એને કોઈ મન નથી. અને પછી સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કર્યો. પ્રભુને પ્રાર્થના કરી. ભીષ્મ પિતા અનુકૂળ સમયે પ્રાણ ત્યાગ કર્યો છે. ચારે તરફ વાતાવરણ ફેલાઈ ગયું છે દુઃખનું. અસ્વસ્થતામાં એ દુર્યોધનને રાજી કરવા પાંડવો જેવા દેખાતા હતા એવા પુત્રોના માથા કાપી અને દુર્યોધનને આપ્યા. દુર્યોધનને હરખ થયો અને સાથે સાથે કહ્યું કે ભીમનું માથું આપો. ભીમનું માથું લઈને દબડ કર્યું તો ચેપાઈ ગયું. ત્યારે કહ્યું કે મિત્ર, ભીમનું માથું આવું ન હોય. ભીમ તો વજ્રનો હતો, વજ્ર જેવું હોય, એ ચેપાય નહીં. પછી બધા મસ્તકો ચેક કર્યા અને ત્યારે અસ્વસ્થતામાં એને કહ્યું કે તે તો બહુ કરી. નિર્દોષ બાળકોને પાંડવો જેવા જ હતા એને તે મારી નાખ્યા. અને દુઃખ થયું. દુર્યોધનને એવું વરદાન હતું કે જ્યારે સુખ આનંદ થાય અને પાછું એ જ સમયે એ જ વખતે દુઃખ થાય ત્યારે એનું મૃત્યુ થાય. તો વિધિનું વિધાન આવું થયું. પ્રભુની લીલા કે દુર્યોધનનું મૃત્યુ થયું. અસ્વસ્થતામાં તો બચાવ કરવા માટે ભાગી ગયો છે. દ્રૌપદીને ખબર પડી કે મારા 5 પુત્રોની હત્યા કરી. એને કલ્પાંત કર્યો. અર્જુને પ્રતિજ્ઞા કરી કે હું આ અપરાધીને તમારા ચરણમાં રાખીશ. તમે કહેશો એવો દંડ મૃત્યુનો કરીશ. ત્યારે અર્જુન એ કૃષ્ણને મદદથી અસ્વસ્થતામાં એ પોતાના બચાવ માટે બ્રહ્માસ્ત્રની શક્તિ છોડી. તો એનો પણ શમન કરી દોરડાથી બાંધી લઈ આવ્યા છે. દ્રૌપદીને સોંપ્યો છે. અને ભલા ભક્તો, દ્રૌપદી બોલી ઉઠી કે આ તો બ્રાહ્મણ છે અને પાછા ગુરુનો પુત્ર છે. ગુરુ એ નથી અત્યારે, તો એના પુત્રની અંદર પણ ગુરુ જ હોય. તો એટલે એમની હત્યા ન કરાય, બ્રાહ્મણની હત્યા ન કરાય. મુચ્યતામ એસ બ્રાહ્મણો નિત્રામ ગુરુ. આપણા ગુરુ સમાન છે, એને છોડી દો, છોડી દો. એમ પાકો નિર્ણય છે. 2 વાર મુચ્યતામ એટલે. અને આને મારી નાખવાથી એની માં ગૌતમી નિરાધાર બની જશે. કોના આધારે જીવન વિતાવશે? એટલે અને મારે તો 5 પતિનો આધાર છે. હવે કરવું શું?
દ્રૌપદીએ આજ્ઞા કરી, છોડી દો. કૃષ્ણએ કહ્યું કે શાસ્ત્રો મુજબ કરો. તો શાસ્ત્રમાં શું છે? શાસ્ત્રમાં એવું લખ્યું છે, બ્રહ્મ બંધુ ના અંતવ્ય આતતાઈ વધણ મયો વહુ ભય મામના આત્મ પરિપાહ્ય નું શાસનમ. બ્રાહ્મણને મરાય નહીં, એની હત્યા ન કરાય, શારીરિક વધ કરવાનું શાસ્ત્રમાં પ્રતિબંધ છે. પણ બ્રાહ્મણ એની શિખા છેદન કરો, એનું મુંડન કરો, એનું અપમાન કરો, એનું ધન લૂંટી લ્યો, તો એને મૃત્યુ હોય એવું જ લાગે. એટલે બ્રાહ્મણ એનું મૃત્યુ નથી કરવાનું. અર્જુન સમજી ગયા અને અર્જુને તુરત જ એનો મણી કાઢી લીધો, અપમાન કર્યું, શિખા છેદન કર્યું, મુંડન કર્યું અને એમનું અપમાન કરીને કાઢી મૂક્યું છે. આવી રીતે અને મણી હતો એના કારણથી બધી શક્તિઓ કામ કરતી હતી અને વાલા ભક્તો અસ્વસ્થતામાંનું મૃત્યુ હતું જ નહીં. આવી રીતે પ્રભુએ બચાવ્યા છે. હવે આપણે વાલા પરમ ભક્તો કથાને ટૂંકો વિરામ આપીએ, પછી આગળની કથા કરીશું. બોલીએ ભાગવત સ્વરૂપ ભગવાન કી જય. હે પરમાત્મા, હે નારાયણ પ્રભુ, હે દાદા. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. હે પરમાત્મા,